તમારો મોબાઈલ નંબર એન્ટર કરો. મોબાઈલ નંબર એન્ટર કરી સબમિટ ઉપર ક્લિક કરતા આ પ્રકારનો એક પોપઅપ તમને જોવા મળશે. એમાં સેન્ડ એનીવે પર ક્લિક કરો. સેન્ડ એનીવે પર ક્લિક કરતા તમારા ફોનમાં એક ઓટીપી આવશે. એ ઓટીપી વેરિફિકેશન કોડ તમારે અહીંયા દાખલ કરવાનો રહેશે. ત્યારબાદ નીચે પાકનું નામ પસંદ કરવાનું રહેશે. અત્યારે ફક્ત ડાંગરના બિયારણ માટે નોંધણી ચાલુ હોય અત્યારે તમને ડાંગર જ પાક જોવા મળશે. ત્યારબાદ નીચે તમારે જે જાતનું બિયારણ જોઈતું હોય એ જાત તમે પસંદ કરી શકો છો. ત્યારબાદ બિયારણનું સ્ટેજ પસંદ કરો. બિયારણ મેળવવાનું કેન્દ્ર પર ક્લિક કરતા આણંદ કૃષિ યુનિવર્સિટીના વિવિધ કેન્દ્રોના નામ તમને જોવા મળશે. તમારી અનુકૂળતા મુજબ તમે કેન્દ્ર પસંદ કરી શકો છો. ત્યારબાદ તમારી જરૂરિયાત મુજબ બેગનો જથ્થો પસંદ કરો. એક બેગની અંદર 25 કિલો બિયારણ આવશે. ત્યારબાદ 8 મુજબ ખેડૂતનું નામ દાખલ કરો. ખેડૂતનો આધાર નંબર દાખલ કરો. 8 મુજબ જમીનનો ખાતા નંબર દાખલ કરો. ત્યારબાદ નીચે જમીનનો વિસ્તાર હેક્ટર આરે અને ચોરસ મીટરમાં દાખલ કરો. ત્યારબાદ નીચે ખેડૂતનો જિલ્લો, તાલુકો અને ગામ પસંદ કરો. તો તમે અહીંયા જોઈ શકો છો કે ડાંગરનું બિયારણ ઓનલાઈન મેળવવા માટેની કેટલીક શરતો આપેલી છે. આ શરતો તમારે શાંતિથી વાંચી લેવી. ત્યારબાદ નીચે આપેલા બોક્સમાં ક્લિક કરતા તમને આ પ્રકારનું એક પોપઅપ જોવા મળશે. તેમાં સેન્ડ એનીવે પર ક્લિક કરો. ત્યારબાદ સબમિટ કરતા તમારી અરજી સફળતાપૂર્વક સબમિટ થઈ ગયેલી છે.